નમસ્કાર સદવિદા, જય મા અમર, જય શ્રી કૃષ્ણ। ચાલો અમરધામ આશ્રમ પરથી આજે ફરી એકવાર આપ સૌ વચ્ચે ઉપસ્થિત થયા છીએ। આજે સરસ મજાનો આપણે અમરધામ આશ્રમ પર આ હીરાભાઈ રમનાણીએ આપણને જે ડોમ છે એ સૌથી પહેલાં જ્યારે અહીંયા કંઈ નહોતું ત્યારે આ ડોમની અહીંયા આપણને સેવા સરસ મજાની આપી હતી અને ડોમ બાંધી આપ્યો હતો। અને આજે ફરી એકવાર આગળ આપણે બાંધકામ ચાલુ કરવાનું છે। જે તમે જોઈ શકો છો અમરમાનું જે મંદિર છે ત્યાં આગળ સરસ મજાનું મંદિરનું નિર્માણ આપણે કરવા જઈ રહ્યા છીએ। એટલે આ જે ડોમ છે એ ત્યાંથી હવે હટાવી અને બાજુમાં રાખીએ છીએ, કારણ કે હજી આપણે આશ્રમ પર ઘણી બધી અસુવિધા છે એ બધી કમ્પ્લીટ થશે ત્યાં સુધી વધારાનો જે સામાન છે એ ડોમમાં પડ્યો રહે, એટલા માટે વોટરપ્રૂફ જે ડોમ છે એનું નિર્માણ હીરાભાઈ રમનાણી તરફથી આપણને કરી દેવામાં આવેલું હતું। ફરી પાછો જ્યારે ડોમને ફેરવવાનો સમય આવી ગયો ત્યારે ફરી પાછા હીરાભાઈ રમનાણી તેની ટીમને સાથે રાખી અને પાછા અમરધામ આશ્રમ પર ઉપસ્થિત થયા છે। એટલે ખાસ તો હીરાભાઈનો આપણે સૌ સાથી પરિવાર વતી અમરધામ આશ્રમ વતી આભાર વ્યક્ત કરીશું, કારણ કે જ્યારે અમરધામ આશ્રમને આવા એમને સેવાનું કાર્ય છે, એમને ભગવતી મંડપ કરીને મંડપનું કામ કરી રહ્યા છે, એટલે એમને કામને યોગ્ય, કામને અનુરૂપ એમની પાસે સેવાનું અત્યારે માધ્યમ હોય તો એ મંડપનું કોઈ પણ કામ હોય અમરધામ આશ્રમ પર એની સેવા આપણને આપે છે। તો અત્યારે આ જે ડોમ છે એમના તરફથી જ બાંધી દેવામાં આવેલો હતો અને ફરી પાછું જ્યારે જરૂર પડે છે અમરધામ આશ્રમને ત્યારે હીરા બાપા છે, હીરાભાઈ રમનાણી, જેઓ અમરધામ આશ્રમને માટે હંમેશાને માટે સમર્પિત રહે છે। અને સાથે સાથે અત્યારે વધારાના સામાન સ્વરૂપે જે આગળ આપણે જે જૂનો આશ્રમ હતો ત્યાં આપણે છ ગાળાનો મંડપ અમરધામ આશ્રમના પ્રભુજીઓ શાંતિથી જમી શકે, ખુલ્લા મેદાનમાં રહી શકે એટલા માટે તેને બાંધી દેવામાં આવેલો હતો। ફરી પાછો મંડપ વધારાના આગળની સાઈડ એમને ફોન કર્યો એટલે આગળની સાઈડ 3 અને આ બાજુ લેડીઝ પ્રભુજીની જે વિભાગ છે એની આગળની સાઈડ 3 અને ટોટલ 6 ગાળાનો મંડપ અમરધામ આશ્રમને સમર્પિત કરે છે। અત્યારે પાછા એમની ગાડી છે, ગાડીમાં બધો જ એમની કંપનીએથી સામાન લઈ અને ફરી પાછા અમરધામ આશ્રમના આંગણે ફરી એકવાર ઉપસ્થિત થયા છે। હીરાભાઈ રમણી જો તમે જોવો છો અત્યારે એમના જે કારીગરો છે એમની સાથે જ 24 કલાક એમની સાથે હારે જ હોય અને હજી અત્યારે બપોરના 2 વાગ્યા છે, હજી એ લોકોએ જમ્યા નથી, કારણ કે એવું એમનું કહેવું છે કે જ્યાં સુધી ડોમ નહીં તૈયાર થાય ત્યાં સુધી અમે જમશું નહીં। જમી કાઢવીને બધું વ્યવસ્થિત કરી અને પછી જ અમે લોકો જમવા બેસશું। અને જે આપણે અગવડતાઓ છે અને એ આજે હીરાભાઈ રમનાણી છે જેઓ આપણને સરસ મજાનો સાથ સહકાર આપ્યો છે એ માટે આપણે અમરધામ આશ્રમ સાથી સેવા ગ્રુપ વતી ખૂબ એમનો આભાર વ્યક્ત કરીશું। કારણ કે જે આ ડોમ છે એની ઓછામાં ઓછી કિંમત જોઈએ, જો તમે ભાડે લાવો તો 30 થી 40 હજાર રૂપિયા તો એક દિવસ 24 કલાકનું ભાડું થતું જ હોય છે આ ડોમની, કેમ કે આ 30 બાય 30નો ડોમ છે। સાથે સાથે તમે મંડપનો જો ખર્ચો ગણો, જો તમે મંડપ લેવા જાઓ તો લાખ રૂપિયાનો તો મંડપ થઈ જાય, અને જો તમે આવી રીતના પરમેનન્ટ રાખો તો એનો પણ 1 મહિનાનો ચાર્જ લાખ રૂપિયા ઉપર વયો જતો હોય। એટલે સૌથી મોટી સેવા આ અત્યારે ગણી શકાય મંડપ સર્વિસની અમરધામ આશ્રમને જરૂર પડી છે ત્યારે હીરાભાઈ રમનાણીએ આપણને આપી છે, તો ખૂબ સારી વાત છે। આવા સેવાના કાર્યો સાથે તેઓ જોડાયેલા છે, અમરધામ આશ્રમને જ્યારે જરૂર પડી છે ત્યારે હાજર થાય છે, એટલે આમ કહીએ તો અડધી રાતનો હોકારો છે। અને સરસ મજાની એમને કંપની છે, આ જે મંડપ સર્વિસને લગતો જે સામાન હોય એ આખા ગુજરાતમાં તેઓ મોકલતા હોય છે, વિદેશમાં પણ ઘણી બધી વસ્તુઓ એમની જાય છે। સરસ મજાની સેવા છે અમરધામ આશ્રમ પર, અને માને આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે હીરાભાઈ રમનાણી છે એમને મા અમર હંમેશા ખુશ રાખે અને આવી જ રીતે અમરધામ આશ્રમ સાથી સેવા ગ્રુપ સાથે જોડાયેલા રહે, કારણ કે આ આપણા માટે નથી, એમને સારી એવી જાણ છે। અને છેલ્લે અમે લોકો પરબ મંદિરે ગયા હતા ચાલીને સાથી પરિવાર, ત્યારે પણ તેઓ સોડા, ગાંઠિયા, નાસ્તો બધી વસ્તુ પહોંચાડી હતી અને
પરબ મંદિરે પણ આપણી સાથે જ તેઓ હાજર હતા. એટલે સરસ મજાની સેવા છે. જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે હાજર થયા છે. એવા હીરાભાઈ રમણાણીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશું અને માને એવી પ્રાર્થના કરીએ કે એમને ઉત્તરોત્તર પ્રગતિ કરાવે. એમની જે કંપની છે એમાં સરસ મજાનું એમનું નામ બને અને કંપનીનું પણ નામ બને એવી માના ચરણોમાં પ્રાર્થના. ચાલો બધાને જાજા કરીને જય મા અમર સદદેવીદાસ. જય શ્રી કૃષ્ણ. આવજો બધા.